નમસ્તે ખેડૂત મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વાઘરોલ ખાતે અહીં ઉપસ્થિત છીએ। અહીં એક ફાર્મર મીટિંગનું આયોજન કરેલું હતું। એની અંદર અમને એક પ્રગતિશીલ ખેડૂત તેવા ઉત્તમભાઈ સાથે મુલાકાત થઈ છે અને ઉત્તમભાઈ સાથે એકબીજા જોડે વાર્તાલાપ થઈ રહી હતી। ત્યારે ઉત્તમભાઈએ મને એવું કર્યું કે સાહેબ હું છેલ્લા 1 વર્ષમાં યુરિયાની એક પણ બેગનો ઉપયોગ કર્યો નથી। તો યુરિયાનો એક પણ બેગનો ઉપયોગ કર્યો નથી, છતાં એ પોતાની કઈ રીતે મતલબ એના ઓપ્શનલમાં ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે। તો એના વિશે આપણે ઉત્તમભાઈ જોડેથી માર્ગદર્શન મેળવીશું। ઉત્તમભાઈ, હા, હું બટાકાની અંદર યુરિયા ખાતર વાપરતો નથી। હું જે યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું જે પ્રમાણ છે એ પ્રમાણે ખાતરનું હું ચોઈસ કરું છું। અને જ્યારે પૂરતી ખાતરની જરૂરિયાત પડે છે ત્યારે હું એમોનિયમ સલ્ફેટ એમાં વાપરું છું। અને એમોનિયમ સલ્ફેટ સાથે સાથે હું ઉપરના સ્પ્રેમાં પેલા લિક્વિડ ફર્ટિલાઇઝર જે આવે છે એ હું સ્પ્રે કરું છું અને એ વાપરું છું અને એનાથી રિઝલ્ટ મને ખૂબ સારું છે। બીજું હું માઇક્રોરાજાનો પણ ઉપયોગ કરું છું અને માઇક્રોરાજાના મૂળના ખૂબ સારા વિકાસ થાય છે અને વિકાસના કારણે જે ખાતર આપીએ છીએ તે ખાતરના પણ ખૂબ સરસ રિઝલ્ટ મળે છે। અને એના કારણે મને યુરિયા બિલકુલ ન વાપરવાથી એનો કોઈ ફરક લાગતો નથી, પણ ગ્રોથ સારો અને સરસ મજાનો થાય છે। મગફળીમાં પણ હું યુરિયા નથી વાપરતો બિલકુલ। મગફળીનો પાક જ્યારે હું વાવું છું ત્યારે એમોનિયમ સલ્ફેટ અને 20-20-0-13 આ ખાતરો વાપરું છું, જેની અંદર 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને ગંધક પણ 13% મળે છે। અને એ લોંગ ટાઈમ સુધી છોડને લીલો અને હરેભરો રાખે છે। એને ઉત્પાદન પણ મને સારું મળે છે। એટલે મેં યુરિયા બિલકુલ ન વાપરવાથી જે નુકસાન કે જશે કે ઓછું પાકશે એવું કશું થતું નથી, પણ પાક સારો અને સરસ મજાનો થાય છે। ઉત્તમભાઈ, તમે યુરિયા વાપરતા હતા અને યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કર્યો, તો યુરિયા અને એમોનિયમ સલ્ફેટમાં તમને કઈ રીતનો ફરક લાગ્યો ઉત્પાદનની અંદર? ઉત્પાદનમાં કંઈ ઓછું થયું નથી મારે। ઉત્પાદન જે સેમ હતું 35 થી 40 બેગ એકરે મારી બોરી ભરાતી હતી, એ અત્યારે હું આ નથી વાપરતો છતાં એમાંથી કોઈ ઘટાડો નથી થયો, ઉલટાનો 2-4 બોરી વધારે ઉત્પાદન થાય છે, પણ ઓછું નથી।